આપણે જે 223 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણદેવના સંસ્પર્શમાં માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં આવે છે, કેવી પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણ કથામૃત પુસ્તકનું આયોજન થાય છે, કેવી રીતે માસ્ટર મહાશય પોતાની ડાયરીમાં જે કંઈ લખી રાખે છે શ્રી રામકૃષ્ણના કથામૃતના વચનો, એ બધા જ પછી કથામૃત પુસ્તક રૂપે પ્રકટ થાય છે અને કેવી રીતે દેશ વિદેશમાં વિભિન્ન ભાષાઓમાં એ પુસ્તક કેટલાય લોકોના મનમાં શાંતિનું સિંચન કરી રહ્યું છે, એ બધી વાત આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 13મા ખંડના 7મા અધ્યાયની ચર્ચા આપણે આજે પ્રારંભ કરી રહ્યા છીએ. સમાધિમાં વાતચીત. બીજે એક દિવસે એટલે કે આની પહેલા આપણે જ્યારે ચર્ચા કરી 6ઠ્ઠા અધ્યાયમાં શુક્રવાર તારીખ 7મી સપ્ટેમ્બર ઈસવીસન 1883 એના થોડા દિવસ પછીની વાત છે. બીજે એક દિવસે ઠાકુર ઠાકુર દક્ષિણેશ્વર મંદિરે દક્ષિણ પૂર્વ તરફની ઓસરીના પગથિયા પર બેઠા છે. સાથે રાખાલ, માસ્ટર, હાજરા બધા બેઠા છે. ઠાકુર ગમ્મત કરતા કરતા બચપણની કેટલીય વાતો કહે છે. એટલામાં ઠાકુર સમાધિમગ્ન. સંધ્યા થઈ છે. પોતાના ઓરડામાં આવીને નાની ઘાટ પાટ પર બેઠા છે અને જગદંબાની સાથે વાતો કરે છે. કહે છે, માં, આટલી બધી ધમાલ શા માટે કરે છે? માં, ત્યાં હું શું જાઉં? મને લઈ જા તો જાઉં. ઠાકુરની કોઈ ભક્તને ઘેર જવાની વાત થઈ હતી, તેથી શું જગદંબાની આજ્ઞા સારું એ પ્રમાણેના શબ્દો બોલે છે? માસ્ટર મહાશય પ્રશ્ન પૂછે છે પોતાની જાતને કે કદાચ એવું બની શકે રામકૃષ્ણદેવની એક ભક્તને ઘેર જવાની વાત હતી, પરંતુ શ્રી રામકૃષ્ણદેવ જગદંબાના આદેશ વગર કોઈ પણ કામ કરતા નથી. તો જગદંબાને પૂછે છે, માં, હું શું જાઉં? જો તું મને લઈ જા તો હું જાઉં. જગદંબાની સાથે શ્રી રામકૃષ્ણ વળી પાછા વાતો કરે છે. આ વખતે કોઈ અંતરંગ ભક્તને માટે પ્રાર્થના કરે છે એમ લાગે છે. એ કહે છે, માં, એને એક કળા આપી શા માટે? ઠાકુર જરા ચૂપ રહ્યા. પાછા કહે છે, ઓ સમજ્યો, એટલેથી જ તારું કામ થઈ જશે. 16 કળાની એક કળા જેટલી શક્તિથી તારું કામ એટલે કે લોકોપદેશ થશે. એ વાત શું ઠાકુર કહી રહ્યા છે? કયા ભક્ત માટે આપણને ખબર નથી, પણ શ્રી રામકૃષ્ણ દેવ એ માં જગદંબાને પ્રાર્થના કરી રહ્યા છે. હવે ભાવમગ્ન અવસ્થામાં માસ્ટર વગેરેને આદ્યા શક્તિ અને અવતાર તત્વ વિશે કહે છે. જે બ્રહ્મ તે જ શક્તિ, તેને જ મા કહીને બોલાવું છું. જ્યારે નિષ્ક્રિય ત્યારે તેને બ્રહ્મ કહું, પણ વળી જ્યારે સૃષ્ટિ સ્થિતિ સંહારરૂપી કાર્ય કરે ત્યારે તેને શક્તિ કહું. જેમ કે સ્થિર જળ અને જળમાં મોજા ઉઠ્યા છે. શક્તિ લીલાને લીધે જ અવતાર. અવતાર પ્રેમ ભક્તિ શીખવવા આવે. અવતાર જાણે કે ગાયના આંચળ, દૂધ આંચળમાં થઈને જ મળી શકે. પરમાત્મા માણસમાં અવતીર્ણ થાય જેમ ખાડાની અંદર માછલા આવીને ભેગા થાય તેમ. ભક્તો કોઈ વિચાર કરી રહ્યા છે કે શ્રી રામકૃષ્ણ શું અવતાર? શ્રી કૃષ્ણ, ચૈતન્યદેવ, ઈસુ ખ્રિસ્ત જેવા? એ ભક્તો મનમાં વિચાર કરી રહ્યા છે. શ્રી રામકૃષ્ણ દેવની આ વાત વારંવાર આવે છે. જે બ્રહ્મ તે જ શક્તિ. ત્યારના વખતમાં બ્રહ્મ, જે બ્રહ્મો સમાજ જે છે એ લોકો બ્રહ્મમાં જ માનતા હતા અને જગદંબામાં નહોતા માનતા, શક્તિમાં નહોતા માનતા. પણ શ્રી રામકૃષ્ણ એ સમન્વયાચાર્ય છે, અદ્ભુત સમન્વયના અવતાર છે. એટલે વારંવાર એક વાત ઠસાવવા માગે છે કે જે બ્રહ્મ તે જ શક્તિ, અને સૃષ્ટિ સ્થિતિ સંહારરૂપી કાર્ય કરે ત્યારે એને શક્તિ કહું છું, અને એ જ બ્રહ્મ જ્યારે નિષ્ક્રિય છે ત્યારે એને બ્રહ્મ કહું છું. બીજી એક જગ્યાએ અહીંયા ઉદાહરણ આપ્યું, જળ અને જળમાં મોજા.
જળ જ્યારે શાંત હોય ત્યારે બ્રહ્મ, અને જળમાં એ જ જળમાં જ્યારે મોજા ઉઠ્યા છે એ પણ એ બ્રહ્મના જ છે, એ શક્તિ છે. તો એ શક્તિ, એ બ્રહ્મ, એ અભેદ છે. એ વાત વારંવાર શ્રી રામકૃષ્ણ દેવ બતાવે છે. શક્તિ લીલાને લીધે જ અવતાર પ્રેમ ભક્તિ શીખવવા માટે આવે. અવતાર જાણે કે ગાયના આંચળ, દૂધ આંચળમાં થઈને જ મળી શકે. ગાયના આંચળમાંથી દૂધ મળે છે. આમ તો આખી ગાય બરાબર છે, પણ બ્રહ્મ એ બરાબર છે. બ્રહ્મથી જ આપણને બધું મળે, પરંતુ બ્રહ્મ આપણા માટે આવશ્યક છે, પરંતુ એ બ્રહ્મ આપણા માટે એપ્રોચેબલ નથી. આપણા માટે એ આપણને લબ્ધ નથી. એ તો જે લોકો અત્યંત ઉચ્ચ કોટીના સંત હોય એ લોકો સમાધિ અવસ્થામાં, ધ્યાન અવસ્થામાં એ બ્રહ્મનું ચિંતન કરી શકે. અને એટલા માટે ભક્તોના કલ્યાણ માટે, ભક્તોને પ્રેમ શીખવવા માટે એ જ પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વરનું માણસનું રૂપ લઈ સાધારણ માણસની જેમ એ બધો વ્યવહાર કરે અને શીખવે કે કેવી રીતે સાધના કરવી જોઈએ. પણ એ ખરેખર બ્રહ્મ છે. માણસ તો થયા છે એમ આપણને લાગે છે. એટલા માટે શંકરાચાર્ય ગીતાના એ ભાષ્યમાં કહે છે, જાત ઇવ, કોઈ દિવસ બ્રહ્મનો અવતાર, બ્રહ્મનો જન્મ થઈ શકે નહીં. બ્રહ્મ તો અજન્મા છે, પરંતુ જાત ઇવ, જાણે કે બ્રહ્મનો જન્મ થાય છે, અવતાર રૂપે પ્રગટ થાય છે. બધાને દેખાય છે કે એક માણસની, સાધારણ માણસની જેમ 5 ફીટ, 5.5 ફીટ, 6.25 ફીટનું શરીર, એવી જ રીતનું બધું. ભલે જન્મ દિવ્ય થાય છે, સાધારણ રીતે જન્મ થતો નથી. કોઈ પણ અવતારનો સાધારણ રીતે જન્મ થતો નથી. એ રામચંદ્રજીનો જન્મ જોઈએ છે તો ચરુમાંથી ઉત્પન્ન થાય છે. શ્રી કૃષ્ણનો જન્મ કારાવાસમાં થાય છે. શ્રી રામકૃષ્ણનો જન્મ પણ અદ્ભુત રીતે થાય છે. ગયાધામ ગયા હતા ગદાધરના દર્શન કરવા માટે. એ ગદાધર ભગવાન દર્શન આપે છે, કહે છે હું તારે ત્યાં જન્મ લઈશ. ખુદીરામ ચટ્ટોપાધ્યાયને કહે છે. અહીંયા એમની પત્ની એ જોગીના શિવ મંદિરમાં જાય છે અને શિવ મંદિરમાંથી જ્યોતિ આવે છે, પ્રકાશ આવે છે. પ્રકાશનો ગોળો આવીને એના પેટમાં આવી જાય છે અને એના પછી કહે છે મારું પેટ ભારે છે. બધા મજાક ઉડાવે છે, પણ ખરેખર એમને એ પ્રકાશના ગોળામાંથી જ એ અવતરણ થાય છે શ્રી રામકૃષ્ણ દેવનું. તો અવતાર જ્યારે ઈશ્વર બ્રહ્મ એ આવે છે, પણ એ અવતાર બ્રહ્મ નથી આવતા. બ્રહ્મનું જે બીજું સ્વરૂપ છે ઈશ્વર, કે જે સંસારની આ માયાની પર છે, એ પોતાની માયાને ઢાંકીને, પોતાની માયાને વશીભૂત કરીને આવે છે. એમ શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું પોતે વારંવાર જન્મ ગ્રહણ કરું છું, પોતે મનુષ્ય રૂપ ધારણ કરું છું. શા માટે? સજ્જનોની રક્ષા માટે, દુર્જનોના સંહાર માટે, ધર્મના રક્ષણ માટે, ધર્મની સ્થાપના માટે, અધર્મનો નાશ કરવા માટે હું પોતે અવતાર ગ્રહણ કરું છું. ક્યારેક ક્યારેક અહીંયા કોઈ પણ જગ્યાએ કંઈક મારામારી થાય, કોઈ લૂંટફાટ થાય, કોઈ બીજી જગ્યાએ કોઈ એવું કંઈક ખરાબ થાય તો તરત જ એ ડીએસપી સાહેબને જ્યારે આવે ફોન તો તરત જ કહી દે. એના પોલીસ સ્ટેશનમાં હોય, ભાઈ કમલાવાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઓફિસરને કહી દે, જાઓ જલ્દીથી જાઓ, પોલીસ પાર્ટી લઈને જાઓ, કંઈક થયું છે તમારા એરિયામાં. પરંતુ બહુ વધારે મોટો, હજારો માણસો જ્યાં ઇન્વોલ્વ હોય, મોટું એક તોફાન ફાટી ગયું હોય અને હજારો માણસોના ખૂન ખરાબી થવાના હોય, તો ડીએસપી પછી પોતે ગાડી લઈને દોડે, પોતે જ જાય, પોતે. આવી રીતે જ્યારે બહુ વધારે પડતો ભાર થઈ જાય પૃથ્વી પર, ત્યારે વારંવાર ભગવાન અવતારો સંતોને મોકલતા રહીએ. પણ જ્યારે કે ના પરિસ્થિતિ બહુ ખરાબ છે, ત્યારે પોતે આવે, પોતે જ મનુષ્ય રૂપ ધારણ કરી અને આ ધર્મની સ્થાપના માટે આવે. અને કહે છે, અને બીજું શું કરવા માટે આવે? પ્રેમ ભક્તિ શીખવા માટે આવે. એટલે અવતાર જાણે કે ગાયના આંચળ, અને પરમાત્મા માણસમાં અવતીર્ણ થાય. આવડા મોટા બ્રહ્મ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મ,
અસીમ, અનંત એ આવડા નાનકડું રૂપ ધારણ કરે એ કેવી રીતે સંભવી શકે? પણ ઈશ્વર માટે કંઈ પણ અશક્ય નથી. એ સૂક્ષ્મથી સૂક્ષ્મ રૂપ ધારણ કરી શકે અને મહાનથી મહાન રૂપ પણ ધારણ કરી શકે. એ જ બ્રહ્મ છે. એટલા માટે એ બ્રહ્મની વ્યાખ્યા જ્યારે ઉપનિષદમાં આપે તો આપણને સમજમાં ના આવે, પણ એ જ બ્રહ્મની એ જ વ્યાખ્યા હવે જ્યારે મોડર્ન સાયન્સના લોકો આપે છે કે આ પાર્ટિકલ કેવા છે, એ પાર્ટિકલ ગમે તે રૂપ ધારણ કરી શકે છે. એનર્જી રૂપે એક પ્રોટોન, એ ક્વોન્ટમ જ્યારે એનું કરવામાં આવે, એ એટોમિક રિએક્શન કરવામાં આવે ત્યારે એ સૂક્ષ્મથી રૂપ પણ ધારણ કરી શકે છે અને એ જ પાછો વૃહદ રૂપ પણ ધારણ કરી શકે છે. ઉપનિષદમાં જે વાત કરી એ વાતને હવે મોડર્ન સાયન્સ પણ કહે છે કે ના, એ જે પરમ સત્ય છે એ પરમ સત્ય સૂક્ષ્મથી સૂક્ષ્મ રૂપ પણ ધારણ કરી શકે છે. એ સૂક્ષ્મથી સૂક્ષ્મ રૂપમાં પણ એટલી શક્તિ રહેલી છે, એક નાનકડા એટમમાં પણ એટલી શક્તિ રહેલી છે. એક સમસ્ત વિશ્વને સંહાર કરવાની શક્તિ નાનકડા એટમમાં છે. એ એટમમાંથી કેટલા બધા પ્રોટોન્સ નીકળે, કેટલા બધા ઇલેક્ટ્રોન્સ નીકળે, કેટલા બધા ફોટોન્સ નીકળે, એ નાના નાના પાર્ટિકલ નીકળે, સબ એટોમિક પાર્ટિકલ નીકળે અને એનાથી આખી પૃથ્વી ધ્વંસ થઈ શકે. એટલી બધી એનર્જી એક નાનકડા એટમમાં રહેલી છે, નાનકડા પદાર્થમાં રહેલી છે. તો એ સૂક્ષ્મથી સૂક્ષ્મમાં પણ એ થઈ શકે છે. તો પરમાત્મા ઈશ્વર પોતે અનંત હોવા છતાં પણ નાનકડું રૂપ ધારણ કરે છે. શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, કાલાત્મક પરમેશ્વર રામ. જે શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ, એ જે રામ કોણ છે? એકચ્યુઅલી શુદ્ધ બ્રહ્મ પરાત્પર છે. એ તો આ ત્રિગુણાતીત માયાથી પર છે, પણ જગતના કલ્યાણ માટે કાલાત્મક પરમેશ્વર રામ. એ જ પરમેશ્વર બ્રહ્મ રામ થઈને આવે. અયોધ્યાપતિ રામ, આપણને એમ લાગે અયોધ્યાના રાજા છે, પણ એ તો એ લીલા, એ નાટક, પણ ખરેખર એમનું સાચું સ્વરૂપ શુદ્ધ બ્રહ્મ પરાત્પર રામ. તો ખાડાની અંદર માછલા આવીને ભેગા થાય તેમ સમુદ્રમાં રહેતી માછલી પણ ખાડામાં આવે છે. એવી રીતે ઈશ્વર પરબ્રહ્મ પરમાત્મા આકાશવત હોવા છતાં પણ એ નાનકડું રૂપ ધારણ કરે છે. ભક્તો કોઈ કઈ વિચાર કરી રહ્યા છે કે શ્રી રામકૃષ્ણ શું અવતાર, શ્રી કૃષ્ણ ચૈતન્યદેવ ઈસુ ખ્રિસ્ત જેવા? ત્યારના વખતમાં શ્રી રામકૃષ્ણ દેવને જુએ છે બધાય, તો કેવી રીતે માની શકે એને અવતાર? જે લોકોની અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિ હતી, જે લોકોને આવી રીતનું ભગવાને ઈશ્વરે આવું સમજણ આપી હતી, એ લોકો જ શ્રી રામકૃષ્ણને અવતાર તરીકે સમજી શક્યા હતા. ગિરીશચંદ્ર ઘોષે ત્યારે જ્યારે કહ્યું કે અવતાર છે તો બધા મજાક ઉડાવવા માંડી ગયા, પણ એ ગિરીશચંદ્ર ઘોષ, રામચંદ્ર દત્ત, એ લોકોએ સૌથી પહેલા શ્રી રામકૃષ્ણ અવતાર તરીકે બોલવાનું શરૂ કર્યું. અને સ્વામી વિવેકાનંદ, નરેન્દ્રનાથ, એમને પોતાને પણ પહેલા શંકા હતી. ધીરે 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 એ શંકા નિર્મૂળ થાય છે. અને સ્વામી વિવેકાનંદ પોતે જ કહે છે કે આપણા નજરની સામે જોતા હોય એક માણસને કેટલી બધી, દરેક જ્યારે મનુષ્ય રૂપ ધારણ કરે તો કેટલી બધી નિર્બળતા, દુર્બળતા, એની બધી લિમિટેશન, એ જ માણસ કેન્સર થાય અને ગળામાં કેન્સર હોય અને આવી રીતે જોર જોરથી ચીસો પાડે, આને આ ઈશ્વરના અવતાર બની જ ન શકે, બની જ ન શકે. સ્વાભાવિક શંકા આવે. સ્વામી વિવેકાનંદ જેવાને આવી તો પછી બીજા કોઈની તો વાત જ શું કહેવાય. સ્વામી વિવેકાનંદ એ પોતે સેવા કરી રહ્યા છે કાશીપુરમાં. બધું પોતાની નજરની સામે જોયું છે. શ્રી રામકૃષ્ણમાં કેવું અદ્ભુત, કેવી તાકાત છે કે પોતાની ઈચ્છા શક્તિ માત્રથી કોઈકનું આખું મનનું મન પલટાવી દે. બીજી બધી તો વસ્તુ, જગતની વસ્તુને, સ્થૂળ વસ્તુઓને તો ઠીક છે, પણ સૂક્ષ્મ મનને, આખા મનને ફેરવી દે, ક્યાંથી ક્યાં લઈ જાય, સમાધિ અપાવી દે. એટલો બધો પાવર પોતે જોયો છે, પોતે અનુભવ્યો છે. પણ તેમ છતાં અને પોતે ચકાસણી કેટલી બધી કરી છે. પૈસો એને સ્પર્શ કરી શકતા નથી, એ પણ ચકાસણી કરી દક્ષિણેશ્વરના ઓરડામાં કે ધાતુનો સ્પર્શ કરી શકતા નથી. બધી ચકાસણી કરીને જોયું, પણ તેમ છતાં એ ક્યારેક ક્યારેક વચમાં શંકા આવે છે. અને શરદચંદ્ર ચક્રવર્તી સાથે વાતચીત થતા કહે છે કે ઈશ્વર જ્યારે અવતાર થઈને આવે, માણસનું રૂપ ધારણ કરે, ત્યારે એને ઈશ્વર તરીકે સ્વીકારવા એ કંઈ નાની સૂની વાત નથી. સાધારણ રીતે શંકા આવે
કે આ શું અવતાર થઈ શકે? બહુ જ મુશ્કેલ છે. પછી સ્વામી વિવેકાનંદ પોતે કહે છે, અમે લોકો એમની સાથે રાત દિવસ રહ્યા, રાત દિવસ એમનો પરચો જોયો, તેમ છતાં અમારા મનમાં ક્યારેક ક્યારેક શંકા આવી જાય છે, તો બીજાની તો વાત જ શું. તો શ્રી રામકૃષ્ણને અવતાર તરીકે સ્વીકારવા કે નાની સૂની વાત નથી. પણ સ્વામી વિવેકાનંદ કહે કાંઈ વાંધો નહીં, તમે રામકૃષ્ણ દેવને અવતાર તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, પણ એને સાધારણ માણસ તરીકે પણ સ્વીકારો, એક મહાપુરુષ તરીકે સ્વીકારો, પણ અત્યાર સુધી જગતમાં ત્યાગનો આવો જ્વલંત આદર્શ, સર્વધર્મ સમન્વયનો આવો જ્વલંત આદર્શ, સર્વધર્મની સાધના આવી રીતે કોઈએ કરી નથી. તમે એને સાધારણ મનુષ્ય તરીકે પણ લ્યો, કોઈ પણ માણસે વિશ્વના ઇતિહાસમાં આવી રીતે સાધના કરી નથી. વારાફરતી બધા ધર્મોની સાધના કરી અને દેખાડી દે બધા ધર્મો સત્ય છે, અને ત્યાગનો આવો આદર્શ દેખાડ્યો નથી કે પૈસાનો સ્પર્શ પણ કરી શકે નહીં. અને એવો આદર્શ દેખાડ્યો છે કે પોતાની પત્નીને જગદંબા માનીને પૂજા કરે છે અને એને દરેક સ્ત્રીમાં માતૃભાવ રાખે છે. આવી જાતની વસ્તુ તો કોઈ મનુષ્યમાં હજી સુધી વિશ્વના ઇતિહાસમાં જોઈ નથી. આવો આદર્શ કોઈ બતાવ્યો નથી. ભલે એને અવતાર તરીકે સ્વીકારો કે ન સ્વીકારો, પરંતુ સ્વામી વિવેકાનંદે બધી ચકાસણી કરી આપણા વતી ચકાસણી કરી, કે કારણ કે એ સાધારણ મનુષ્યને શંકા જાય કે રામકૃષ્ણદેવ અવતાર બની શકે, પરંતુ એ ચકાસણી, અને રામકૃષ્ણદેવ એટલા સરળ રીતે રહેતા, હું તો માનો ભક્ત છું, હું શું જાણું બાપુ, એવી રીતે બધું લીલા કરે, એવી રીતે એક્ટિંગ કરે કે કોઈ પકડી ન પાડી શકે. બધાને કે હા આ તો સાધારણ ભક્ત છે. એટલા માટે ઘણા લોકોને એ આશ્ચર્ય થાય કે તમારે ત્યાં મંદિરમાં જોયું રામકૃષ્ણદેવનો ફોટો છે, મા શારદાની ફોટો, સ્વામી વિવેકાનંદનો ફોટો, મા કાઢી ક્યાં? અરે જેની પૂજા કરતા હતા એને તો તમે મૂકી દીધા કોરે, અને જે સાધારણ ભક્ત છે, સાવ સાધારણ ભક્ત, એને તમે પૂજા શરૂ કરી દીધી. એ લોકોને એમ લાગે છે રામકૃષ્ણ કોણ? અરે હા સાંભળ્યું તો ખરું, દક્ષિણેશ્વરમાં કંઈક પૂજા કરતા હતા, બહુ સારા ભક્ત હતા, હો માની બહુ સારી પૂજા કરતા, એમ સાંભળ્યું છે. આટલું જ એ લોકોનું જ્ઞાન છે. રામકૃષ્ણ દેવ પોતે જે સાક્ષાત અવતાર, એ પોતે લીલા કરવા માટે, જે રામ જે કૃષ્ણ, એ જીવને બધા બતાવવા માટે આવ્યા છે, કેવી રીતે માની પૂજા કરવી જોઈએ એ બતાવવા માટે આવ્યા છે. એ સમજી નથી શકતા. એટલે એ લોકોને એમ લાગે છે કે આ શું, શ્રી રામકૃષ્ણને જ તમે બેસાડી દીધા. પણ એ સ્વામી વિવેકાનંદે પોતે બેસાડ્યા છે. એ પરંપરા ચાલતી આવે છે, અને સ્વામી વિવેકાનંદે પોતે અનુભવ્યું, રિયલાઇઝ કર્યું કે ના, શ્રી રામકૃષ્ણ સર્વ દેવદેવી સ્વરૂપ છે. એટલું જ નહીં, અવતાર વરિષ્ઠ, આજના યુગ માટે સર્વશ્રેષ્ઠ અવતાર, આજના યુગ માટે. કેમ? આજના યુગની બધી સમસ્યાઓનું સમાધાન શ્રી રામકૃષ્ણ દેવ આપે છે. પણ એનો અર્થ એ નથી કે બાકી બધા અવતારોને જે પૂજા કરે છે તો પછી શ્રી રામકૃષ્ણ વિરુદ્ધ જવાનું થઈ ગયું. શ્રી રામકૃષ્ણ જ કહે છે બધા ધર્મો સમાન રીતે સત્ય છે, પરંતુ અને એમાં કોઈ એમ કહેવા માંડી જાય કે ના તમે અમારા રામકૃષ્ણને માનો તો જ તમે સાચા, તો પછી રામકૃષ્ણના વિરુદ્ધ જવાનું થઈ જશે. તો રામકૃષ્ણ દેવના અનુયાયીઓ એમ જ કહેશે તમને જેમાં શ્રદ્ધા હોય તમે એમાં શ્રદ્ધા રાખો, અમને તો બાપુ અમારા રામકૃષ્ણ ગમે, અમને બસ એ ઠાકુર ગમે, અમને બીજું કોઈ ન ગમે, પણ તમે તમારા રીતે ચાલો. પણ બીજા લોકોના અવતાર કહેશે ના ના ના, તમારે પણ અમારે માનવા પડશે, અમારા જેવા કોઈ નહીં હો, એ તમારા બરાબર નહીં, અમારા જ બરાબર. એ કોઈ દિવસ રામકૃષ્ણ અનુયાયીઓ નહીં કે. એ ઉદાર ભાવ ફેલાવવા માટે શ્રી રામકૃષ્ણ આવે છે. એટલા માટે કાશીપુરમાં સ્વામી વિવેકાનંદ, ત્યારે નરેન્દ્રનાથ, એને બહુ જ શંકા એકદમ ઉદ્ભવી ગઈ. જુએ છે નજરની સામે, અરે આટલું બધું દુઃખ થાય છે, એમને કેન્સર થઈ ગયું છે, એટલું બધું કેન્સર થઈ ગયું છે, કંઈ ખાઈ શકતા નથી. અને પછી એ જ્યારે ઉધરસ આવે છે, એમાંથી લોહી નીકળે છે અને જોરથી ઉંકારા કરે છે, ત્યારે એમના મનમાં બહુ મોટી કુશંકા આવી. આને લોકો કહે છે ઈશ્વરના અવતાર. આ ઈશ્વરના અવતાર થઈ શકે? ઈશ્વરના અવતાર અને આટલું બધું દુઃખ? ના, હું નહીં માનું. બાકી બધા ભલે માને, હું નહીં માનું. પછી એમના મનમાં વિચાર છે આવી ખરાબ અવસ્થા છે, આવી ખરાબ અવસ્થામાં પણ જો પોતાના મોઢેથી કે હું અવતાર છું તો બરાબર હું માનીશ, નહીં તો નહીં માનું. અને આશ્ચર્યની વાત, હજી મનમાં વિચાર આવ્યો છે, મોઢેથી કંઈ બોલ્યા નથી,
અને રામકૃષ્ણદેવ સુતા સુતા એમની તરફ જોઈને કહે છે, નરેન એકોનો અવિશ્વાસ, એકોનો અવિશ્વાસ, જે રામ যে কৃষ্ণ সেই রামকৃষ্ণ তোর વેદાંતિક দিক দিয়ে নয়। નરેન હજી અવિશ્વાસ, જે રામ હતા, જે કૃષ્ણ હતા એ જ આ યુગમાં રામકૃષ્ણ રૂપે આવ્યા છે, પણ તારા વેદાંતના મતથી નહીં। વેદાંતના મત પ્રમાણે બધા અવતાર છે। વેદાંત કહે છે અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, તમે બધા એ જ બ્રહ્મ છો, પણ એ નહીં, વિશેષ રૂપે એ પરબ્રહ્મ પરમાત્મા તરીકે આપણા બધાની અંદર એ ચેતના છે, એ બરાબર છે, પણ જે બ્રહ્મ સૃષ્ટિ સ્થિતિ પાલન કરે છે ઈશ્વર રૂપે, એ ઈશ્વર કાળે કાળે ક્યારેક ક્યારેક આવે છે, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ઈશ્વર એ રામકૃષ્ણ રૂપમાં આવ્યા। મોટા ભાગના લોકો હજી સમજી શકતા નથી, કારણ કે હજી તો માત્ર 150 જ વર્ષો થયા છે, પણ ધીરે ધીરે ઘણા લોકોને એ પરચો મળી રહ્યો છે, ઘણા લોકોને આવી શ્રદ્ધા આવે છે કે ના, જે રામ હતા, જે કૃષ્ણ હતા એ જ રામકૃષ્ણ છે। પણ હજી હજારો વર્ષો પછી ખરેખર રામકૃષ્ણ દેવને લોકો માનતા થશે, હજારો વર્ષો પછી, આજે નહીં, ધીરે 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 લોકો સમજશે। પણ જે લોકો વહેલા આવી ગયા એ લોકોને વધારે મજા છે। જે લોકો રામચંદ્ર જ્યારે આવ્યા ત્યારે એમને સમજી શક્યા કે આ ઈશ્વર છે, એ તો 12 ઋષિ ફક્ત સમજી શક્યા, એને બહુ મજા આવી। બાકી બધા સમજતા હતા આ સાધારણ રાજા છે, અયોધ્યાના રાજા, પણ ધીરે 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 લોકોને ખબર પડી ના, ઈશ્વર હતા। આજે લોકો માને છે કે ના, રામચંદ્રજી ઈશ્વર હતા, ના, કૃષ્ણ ભગવાન એ ઈશ્વર હતા। હવે અત્યારે માને છે હજારો વર્ષો પછી। એવી જ રીતે આજથી હજારો વર્ષો પછી રામકૃષ્ણને ઘણા લોકો અવતાર તરીકે માનશે, પણ જે લોકો પહેલા આવી ગયા એ લોકો સાક્ષાત રામકૃષ્ણને જોયા, એના પછી આવ્યા એમણે રામકૃષ્ણ ન જોયા, પણ રામકૃષ્ણના શિષ્યોને જોયા, અને એના પછી આવ્યા એ લોકોએ રામકૃષ્ણના શિષ્યોને ન જોયા, પણ રામકૃષ્ણ શિષ્યોને જોયા। જેમ કે આપણે બધાએ રામકૃષ્ણના શિષ્યોને જોયા છે, પણ આના પછી જે આવશે એ એના પછીની પેઢીને જોશે। એ ધીરે 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 એ લોકોને એટલો મોડેકથી મળશે, એટલું ઓછું મળશે, પણ જે લોકો વહેલા આવી ગયા, વહેલાઈ પહેલા આપણે બહુ ભાગ્યશાળી છીએ કે આપણે પહેલા રામકૃષ્ણ દેવની ભાવધારામાં ગમે તે રીતે આવી ગયા, આવી ચડ્યા, અને રામકૃષ્ણ દેવના સાક્ષાત જે પાર્ષદ હતા એમના શિષ્યોને આજે આપણને દર્શનનો લાભ મળે છે, એમના સત્સંગનો લાભ મળે છે। એ બહુ મોટી વાત છે, એ પણ બહુ મોટી વાત છે। તો કહે છે પરમાત્મા માણસમાં અવતીર્ણ થાય જેમ ખાડાની અંદર માછલા આવીને ભેગા થાય તેમ। ભક્તો કોઈ વિચાર કરી રહ્યા છે કે શ્રી રામકૃષ્ણનું અવતાર શ્રી કૃષ્ણ ચૈતન્યદેવ ઈસુ ખ્રિસ્ત જેવા? આ ભક્તના મનમાં વિચાર આવે છે। ખંડ 13 અધ્યાય 8 દક્ષિણેશ્વરમાં ભક્તો સાથે શ્રી રામકૃષ્ણ કાલી મંદિરના પેલા પૂર્વ પરિચિત ઓરડામાં નાની પાટ પર બેઠા છે, હસતો ચહેરો, ભક્તો સાથે વાતો કરી રહ્યા છે। તેમનું ભોજન થઈ ગયું છે, બપોરના 1-2 વાગ્યાનો સમય હશે। આજ રવિવાર 9મી સપ્ટેમ્બર ઈસવીસન 1883 ભાદરવા સુદ 7મ। ઓરડામાં જમીન પર રાખાલ, માસ્ટર, રતન વગેરે બેઠા છે। રામલાલ, રામ ચેટર્જી, હાજરા વગેરે આવજા કરે છે અને બેસે છે। રતન યદુ મલ્લિકના બગીચાની દેખરેખ રાખે છે। ઠાકુર પર એ ભક્તિ રાખે છે અને અવારનવાર આવીને તેમના દર્શન કરે। ઠાકુર તેમની સાથે વાતો કરે છે। રતન કહે છે યદુ મલ્લિકને કલકત્તાને ઘેર નીલકંઠની સંગીત લીલા થવાની છે, આપે આવવાનું છે। તેમણે કહેરાવ્યું છે કે અમુક દિવસે લીલા થવાની છે। શ્રી રામકૃષ્ણ: બહુ સારું, મારી પણ જવાની ઈચ્છા છે। આહ, નીલકંઠના શા ભક્તિભર્યા ગીત! એક ભક્ત કહે છે જી હા। શ્રી રામકૃષ્ણ: ગીત ગાતા ગાતા એ આંસુથી ભીજાઈ જાય। રતનને મનમાં એમ થાય છે કે રાત્રે ત્યાં રહી જાઉં? રતન: તો મજાનું। રામ ચેટર્જી વગેરે બધા પાદુકાની ચોરીની વાતો પૂછે છે। રતન કહે છે યદુ બાબુના ઘરના ઠાકોરજીની સોનાની પાદુકાઓ ચોરાઈ ગઈ છે।
તેને માટે ઘરમાં મોટી ધમાલ મચી ગઈ છે. થાળી ચલાવવામાં આવશે, બધા બેઠા રહેશે, જેણે લીધી હશે તેના તરફ થાળી ચાલી જશે. શ્રી રામકૃષ્ણ હસતા હસતા, થાળી શી રીતે ચાલે? એની મેળે ચાલે? ના, એના ઉપર હાથ મૂકીને રાખે. ભક્ત એ એક જાતની ચાલાકી છે, થાળી ચલાવવાની ચતુરાઈ છે. શ્રી રામકૃષ્ણ, જે ચતુરાઈથી ભગવાનને પામી શકાય એ ચતુરાઈ જ ખરી ચતુરાઈ. સા ચાતુરી ચાતુરી. આ શ્રી રામકૃષ્ણ બહુ મોટું એક વાક્ય છે. સા ચાતુરી ચાતુરી. કઈ ચાતુરી સાચી ચાતુરી છે? કઈ બુદ્ધિ સાચી બુદ્ધિ છે? જે બુદ્ધિ ઈશ્વર સાથે આપણો મેળાપ કરાવી દે એ બુદ્ધિ સાચી. બાકી તો જે બુદ્ધિ છે, જે બુદ્ધિથી પૈસા વધારે કમાઈ શકાય, જે બુદ્ધિથી બીજા લોકોને ઠગી શકાય, જે બુદ્ધિથી થાળી ચલાવી શકાય અને બીજાને છેતરી શકાય, છેતરવાની બુદ્ધિ ઘણામાં હોય છે, એ પણ બુદ્ધિ છે અને એ લોકો આગળ પણ વધે છે. પણ ઈશ્વર પ્રાપ્તિ માટે એ બુદ્ધિ ન ચાલે. કઈ બુદ્ધિ જોઈએ? કે જે બુદ્ધિથી ઈશ્વરની પ્રાપ્તિ થાય એ જ બુદ્ધિ સાચી બુદ્ધિ છે, એ જ બુદ્ધિ સદબુદ્ધિ છે. સા ચાતુરી ચાતુરી. એમ વાતચીત ચાલે છે એટલામાં કેટલાક બંગાળી ગૃહસ્થો ઓરડાની અંદર આવ્યા અને ઠાકુરને પ્રણામ કરીને બેઠા. તેઓમાંથી એક જણ ઠાકુરનો પૂર્વ પરિચિત. એ લોકો તંત્રમત પ્રમાણે સાધના કરે, પંચમકારની સાધના. ઠાકુર અંતર્યામી, તેમનો અંતરનો ભાવ બધો સમજી ગયા છે. તેઓમાંથી એક જણ ધર્મને નામે પાપ કરે એ પણ સાંભળ્યું છે. એ વ્યક્તિ એક મોટા માણસના ભાઈની વિધવા સાથે અયોગ્ય પ્રેમ કર્યો છે અને ધર્મને નામે તેની સાથે પંચમકારની સાધના કરે એ પણ સાંભળ્યું છે. શ્રી રામકૃષ્ણનો સંતાન ભાવ. તેઓ પ્રત્યેક સ્ત્રીને માતા રૂપે જાણે, વેશ્યાને શુદ્ધા અને ભગવતીના એક એક રૂપ તરીકે જાણે. શ્રી રામકૃષ્ણ સાહસે, અચલાનંદ ક્યાં છે? કાલી કિંકર તે દિવસ આવ્યો હતો અને બીજો એક માણસ, કોઈ એક સિંધી માસ્ટર વગેરેને. અચલાનંદ અને તેના ચેલાઓનો ભાવ જુદો, મારો સંતાન ભાવ. આગંતુક ગૃહસ્થો ચૂપ બેઠા છે, મોઢેથી એક શબ્દ પણ નથી, કારણ કે એ લોકો પણ આજ એના જ ચેલા છે, બોલે ક્યાંથી? શ્રી રામકૃષ્ણ, મારો સંતાન ભાવ. અચલાનંદ ક્યારેક ક્યારેક અહીં આવીને રહેતો, ખૂબ દારૂ પીતો. મારો ભાવ સંતાનનો. એ સાંભળીને હઠ પકડીને કહેવા લાગ્યો કે સ્ત્રીઓની સાથે લઈને વીરભાવની સાધના તમે કેમ માનતા નથી? શિવના વચન માનો છો કે નહીં? શિવ તંત્રો લખી ગયા છે, તેમાં બધી ભાવની સાધના છે, વીરભાવની પણ સાધના છે. મેં કહ્યું, કોણ જાણે બાપુ, પણ મને તો એ બધું જરાય ગમતું નથી. મારો તો સંતાન ભાવ. અચલાનંદ પોતાના છોકરા છે એની સંભાળ લેતો નહીં. એ કહેતો કે છોકરાને ઈશ્વર સંભાળશે, એ બધું ઈશ્વરની ઈચ્છા. હું તો એ સાંભળીને ચૂપ જ રહેતો કે વળી છોકરાને બીજું કોણ સંભાળે? બૈરી છોકરાનો ત્યાગ કર્યો એમ કહીને પૈસા કમાવાનું એક બહાનું. માણસોને લાગે કે આણે બધાનો ત્યાગ કર્યો છે એટલે ખૂબ રૂપિયા આવી પડે. આ પણ એક જાતની ચાલ છે. ઘણા લોકો આ બધી કહે કે અમે તો ત્યાગ કર્યો છે એટલે ખૂબ બધા પૈસા આવે. મુકદ્દમો જીતવો, ખૂબ પૈસા મળે, મુકદ્દમો જીતાવી દેવો, સંપત્તિ મેળવી દેવી, એ બધા સારું શું સાધના? એ બહુ જ હલકી બુદ્ધિની વાત. પૈસાથી ખાવા પીવાનું મળે, રહેવાની જગા મળે, દેવતાની સેવા થાય, સાધુ ભક્તોની સેવા થાય, સામે કોઈ ગરીબ આવી ચડે તો તેને મદદ કરી શકાય. આ બધો પૈસાનો સદુપયોગ. પૈસો શ્રીમંતાઈ ભોગવવા સારું નથી, દેહના સુખ સારું પૈસો નથી, કીર્તિ કમાવા સારું પૈસો નથી. અહીંયા બે મુખ્ય વસ્તુ કહી દીધી કે ઘણા લોકો જે ધર્મ જીવન જીવી રહ્યા છે, ધર્મ ગુરુઓ જે છે, અથવા તો ધર્મના નામે જે લોકો ધંધો ચલાવી રહ્યા છે, એના માટે એને આપણે એમ જ કહી શકીએ કે ધર્મના નામે ધંધો ચલાવે છે. બહુ આજકાલ એ ધંધો સૌથી વધારે અત્યારે ચાલે છે. બાકી બધા બધા વેપારમાં અત્યારે મંદી છે. બધા ક્ષેત્રોમાં મંદી આવી ગઈ છે. અત્યારે આખા વર્લ્ડમાં મંદી છે. ભારતમાં જ છે એવું નથી. હું બધી જગ્યાએ જોઈ આવ્યો. સાઉથ આફ્રિકામાં 40% અનએમ્પ્લોયમેન્ટ છે, 40% અનએમ્પ્લોયમેન્ટ છે ત્યાં સાઉથ આફ્રિકામાં, જર્મનીમાં, ત્યાં યુરોપમાં દેશોમાં ગયો, યુકેમાં, બધી જગ્યાએ અત્યારે મંદી છે. અમેરિકામાં પણ મંદી આવી છે, ધંધામાં પણ મંદી આવી છે. બધા જ ક્ષેત્રોમાં એક થોડીક મંદી આવી ગઈ છે. પણ એક ક્ષેત્ર એવું છે જેમાં જોરદાર ધમધોકાર ધંધો ચાલે છે, અને આ ધર્મનો ધંધો.
છેતરવાનો ધંધો કે તમને આમ આવો, તમારો મુકદ્દમો જીતાવી દેશું, તમારું આ કરી દેશું, આટલા પૈસા તમને આવી જશે, આ યજ્ઞ કરો, પેલું આ કરો, આટલું કરો, અહીંયા આટલું આપો, અહીંયા નમન કરો, આટલું આપો, આવી જાતની વિધિ કરો, એકદમ તરત પૈસો મળશે, મુકદ્દમો તમે જીતી જશો. અને ઘણા લોકો આ ધર્મનું પાલન જે કરી રહ્યા છે એ પોતાના વ્યવહારિક જગતમાં લાભ માટે, ઈશ્વર માટે નહીં, આધ્યાત્મિક જગતમાં આગળ વધવા માટે નહીં. મોટા ભાગના લોકોને આધ્યાત્મિક જગત સાથે કોઈ લાગે વળગે નહીં. આપણે એમ લાગે છે કે આટલા બધા લોકો ધાર્મિક છે તેમ છતાં આપણો દેશ કેમ પાછળ છે. ઘણા લોકો સારા સારા પ્રશ્નો પૂછે. યુવાનોમાં બહુ સારી બુદ્ધિ, આખા વિશ્વમાં બહુ આગળ છે. આખા વિશ્વમાં 10 મહાન દેશો છે જે લોકો ભ્રષ્ટાચારમાં મોખરે છે, એમાંનો એક છે આપણો ભારત દેશ, એમ કહેવામાં આવ્યો છે. અને આ તરફ ધર્મમાં પણ આપણો બહુ દેશ આગળ છે. કેટલી બધી ધાર્મિક કથાઓ ચાલે છે, કેટલા બધા ધાર્મિક ધર્મોમાં મંદિરો ઉપર મંદિરો થાય છે, મંદિરો ઉપર મંદિરો થાય છે, સત્સંગો ઉપર સત્સંગો થાય છે, અને કેટલા બધા કથાઓ પર કથાઓ થાય છે. આટલું બધું થાય છે અને આ તરફ આ ભ્રષ્ટાચારમાં આગળ. આ કંઈ સમજમાં આવતું નથી. બનાયમાં આગળ એક હારે આ કેવી રીતે બને? એનું કારણ છે કે મોટા ભાગના લોકો જે આ ધર્મની પાછળ જઈ રહ્યા છે એ લોકોને ધર્મની સાથે લાગતું વળગતું નથી. જે કથા કરે છે એને લાગતું વળગતું નથી, કથા કરાવે છે એને લાગતું વળગતું નથી, અને જે કથા સાંભળવા આવે છે એને લાગતું વળગતું નથી. ત્રણેય પોતપોતાની રીતે આવે છે. જે લોકો કથા સાંભળવા આવે છે બીજાને બતાવે છે અમે કથા સાંભળવા જઈએ છીએ, પછી ભલે ત્યાં સૂતા હોય કે ચાલો ભાઈ સારી થોડીક ઊંઘ ખેંચી કાઢશું, બધાને ખબર તો પડે, જવું જોઈએ, કથામાં જવું જોઈએ. અને 2 કાન ખુલ્લા રાખવાના, એક ઇનના ને એક આઉટના, કઈ રાખવાનું નહીં. અને જે સંભળાવ આવે છે એનું પણ આખો રેટ તૈયાર નક્કી કરેલો છે, કેટલા રૂપિયા એને પહેલેથી એનો ફીસ બધી ચાર્જેસ એને મળી જાય એટલે પતી ગયું. પછી કથા સાંભળવા આવે, કેટલા આવે છે, સાંભળે છે કે નહીં, કે શું એ છે એને કંઈ મતલબ નથી. અને જે કથા કરાવે છે એને તો ટાઈમ જ નથી કથા સાંભળે, એ તો આયોજનમાં જ છે, એને તો ન્યૂઝપેપરમાં છપાવું છે, કેટલા 56 ભોગ કરાવ્યા કે નહીં, કેટલી આરતી કરાવવાની, કેટલું કરાવ્યું, બધી જગ્યાએ. અથવા તો આ બધા આટલા બધા લોકો મંદિરમાં જાય છે તો એમાં કેટલા બધા પ્રકારના એ રેટ લખેલા હોય છે, આ આરતી કરાવો, આ યજ્ઞ કરાવો, આમ કરાવો, તેમ કરાવો. એ બધું બધાની પાછળ એક જ છે કે કાં મુકદ્દમો જીતવો, કાં બાળક થાય, કાં પૈસો વધે, કાં ધંધામાં બરકત આવે. આ બધું વ્યવહારિક જે જગતના લાભો માટે થઈને, પણ આધ્યાત્મિક જગતમાં આગળ વધવા માટે થઈને તો અત્યારે મોટા ભાગના લોકોને આવો સગવડિયો ધર્મ જોઈએ છે. એટલે સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા, they asked me for a comfortable religion. કમ્ફર્ટેબલ રિલિજન, કે અમને કઈ સગવડિયો ધર્મ કયો. કેમ કે અમને મજા આવે જરા સાંભળવામાં, કે તમે કયો કે ભાઈ આટલું કરો તો તમારે 2 ને બદલે 4 ગાડી આવશે, કે આ બંગલો બનશે, કે આવો જાતનો. અને સગવડિયો ધર્મ એટલે કે ઓછામાં ઓછું કરીને વધારેમાં વધારે આમને બેનિફિટ મળે. કેવો બેનિફિટ? જગતનો બેનિફિટ. ભાઈ આ ભક્તિ અને જ્ઞાન ને આ બધી વાતો બહુ ભારે પડે છે અમને. કંઈક આમ એવી જાતની વાતો કરો કે જે આપણને મીઠી લાગે. આ કડવી કડવી વાતો તમે કરો એ બરાબર નહીં. કે સંસારમાં અમને શું મળશે, સંસારનું અમને શું સુખ મળશે જો અમે તમારા આશ્રમમાં જઈએ, કે તમારે ત્યાં કથામાં જઈએ, કે તમારા મંદિરમાં જઈએ, શું મળશે? શું? એ કાંઈ કરતા કાંઈ નહીં મળે. ઉલટાનું તમને કહેવામાં આવશે તમે ત્યાગ કરો. તો ભલા માણસ તો હું કરો કથામૃતના લેક્ચરમાં જાઉં તો બીજી જગ્યાએ ન જાઉં કે જ્યાં આપણને ગેરંટી આપતા હોય કે તમે આટલું કરો એટલે તમને બરાબર તમારે બિઝનેસમાં તમારે 20% તો સાચા અને સાચા હું જ કરાવી આપીશ, એજન્ટ તમારે કરાવી દઈશ, અને બધું તમારું થઈ જશે, તમારું પેલું સંકટ નીકળી જશે, નહીં થતા હોય થઈ જશે, બધું થઈ જશે. આવી જાતની ગેરંટી આપતા હોય એ બધું મૂકીને અહીંયા પાછું આવવાનું, પાછું એ સાંભળવાનું, આવી કડવી કડવી વાત સાંભળવાની કે આ ત્યાગ કરો ને પેલો ત્યાગ કરો ને ભગવાનને પ્રેમ કરો ને ભગવાન માટે આમ કરો. ઓહો, બહુ ભારે પડે છે. એટલે
ઘણા લોકો કહે છે કે આટલા બધા નકલી ગુરુઓ કેમ આવી ગયા, રાફડો કેમ ફાટી ગયો? એના માટે એ આર્થિક ઇકોનોમિક્સના ક્ષેત્રમાં એક નિયમ છે, લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. જેવી ડિમાન્ડ હશે એવી સપ્લાય માર્કેટમાં આવશે. જેવા પ્રોડક્ટ તમને જોતા હશે એવા જ આવશે. આપણને કેવા જાતના ગુરુઓ જોઈએ કે જે આવી રીતે મુકદ્દમો જીતાવી દે, પૈસો વેપાર બધો તો બતાવી દે, કંઈક વ્યવહારિક લાભ અપાવી દે અને ઇન્સ્ટન્ટલી અપાવી દે, ફટાફટ તટાતટ. આમ લાંબી સાધના વધના કરવાની નહીં કે આમ કરો 15 દિવસમાં રિઝલ્ટ, આવું જે આપે તો એવા ગુરુ આપણને ગમે છે. પછી ભલે ને રૂપિયા ગમે એટલું ઇન્વેસ્ટ કરવો પડે ને પાછળથી ખબર પડે એ તો ભાગી ગયો, ઠગ નીકળ્યો, એવા ઠગ ગુરુ મળે. કેમ મળે? કારણ કે લોકો ઠગવા માટે તૈયાર છે એટલે ઠગ ગુરુ આવવાના છે. જ્યાં સુધી લોકોને ઠગાવવાની ઈચ્છા છે ત્યાં સુધી ઠગ ગુરુ રહેવાના છે જગતમાં, અને બધાને ઠગાવવું છે. એ સમજતા નથી કે 1 રૂપિયામાં કોઈ દિવસ આવી રીતે સ્કૂલ બેગ મળે, પણ ના અમારે જોઈએ છે. તો પછી કેવી સ્કૂલ બેગ મળે? તો આપણને એ જે સસ્તામાં સસ્તું જોઈએ છે, ઓછામાં ઓછી કિંમતે સારા આવી રીતનું જોઈએ છે, તો એમાં ઠગાવવાનું જ છે. પણ શ્રી રામકૃષ્ણ દેવની ભાવના છે કે ના, એ બધી હલકી બુદ્ધિની વાત. સાધના, આટલી બધી સાધના કરીને છેવટે આ પૈસા મુકદ્દમો જીતાવો, એમાં આખી સાધનાનું પુણ્ય ખતમ કરી નાખવું. અરે આટલું મોટા રૂપિયા આટલું મોટું માન લો કોઈ 10,000 રૂપિયા ભેગા કર્યા 12 વર્ષમાં અને ફક્ત એક નાનકડા રમકડા માટે ખર્ચી નાખે, એને કેટલા મૂર્ખ કહેવામાં આવે કે 10,000 રૂપિયાનું રમકડું હોય રે, આ 12 વર્ષની કમાણી. એવી રીતે વર્ષોનો કમાણી કરીને માંડ જે પુણ્ય એકઠું થયું ધર્મના જીવનમાં, એને આ મુકદ્દમા જીતાવવામાં વાપરી નાખવાનું પૈસા કમાવા માટે. અરે શ્રી રામકૃષ્ણ કહે છે ના ના ના, એ તો હલકી બુદ્ધિની વાત. હલકી બુદ્ધિ એ લોકો સમજતા નથી, નિર્બુદ્ધિ છે કે તપસ્યાનું ફળ આવી રીતે એક નાનકડી વસ્તુ જે બુદ્ધિથી ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે, સા ચાતુરી એ શ્રી રામકૃષ્ણ કહે છે. એટલા માટે કહે છે કે આ હલકી બુદ્ધિની વાત છે. અને બીજી વાત, બહુ સરસ વાત કહે છે કે પૈસો, શા માટે પૈસો છે? પૈસાની બહુ જરૂર છે, પણ એ પૈસાનો સદુપયોગ કરવો જોઈએ. સદુપયોગ કેવી રીતે થાય? પૈસાથી ખાવા પીવાનું મળે, રહેવાની જગા મળે, દેવતાની સેવા થાય, સાધુ ભક્તોની સેવા થાય, સામે કોઈ ગરીબ આવે છે તો તેને મદદ કરી શકાય. આ બધો પૈસાનો સદુપયોગ છે. ખાવા પીવાનું મળે, પણ એ ખાવા પીવાનું પણ સાદું હોવું જોઈએ, રહેવાની જગા મળે પણ સાદી હોવી જોઈએ, દેવતાની સેવા થાય, સાધુ ભક્તોની સેવા થાય, સામે કોઈ ગરીબ આવી ચડે તો તેને મદદ કરી શકાય. આ બધો પૈસાનો સદુપયોગ. પૈસો શ્રીમંતાઈ ભોગવવા સારું નથી, દેહના સુખ સારું પૈસો નથી, કીર્તિ કમાવા સારું પૈસો નથી. મોટા ભાગના પૈસાવાળા લોકો ઊંધું કરે છે, શ્રીમંતાઈ ભોગવવા માટે વાપરે છે. મોટો બંગલો, મોટર ગાડી, દાન પુણ્ય નામે કાંઈ નહીં. કદાચ ક્યારેક ભૂલથી દાન ચડે, દાન કરવા માટે રાજી થાય તો કે આવડી મોટી તકતી લગાડવી પડશે, પેપરમાં ફોટો દેવો પડશે કે આટલું દાન આપ્યું. આ બધી પહેલાથી કન્ડિશન આપે, એ શરત આપે, કીર્તિ કમાવા સારું. 2 પ્રકારના લોકો છે શ્રીમંત લોકો. એક, જે લોકો પૈસો વાપરે છે જુગારમાં, દારૂમાં, ખર્ચો કરે છે, અઢળક સંપત્તિ છે, અઢળક એ દુર્વ્યવહાર એનો કરે છે. બીજા લોકો છે કે થોડો દુર્વ્યવહાર કરે છે પણ થોડોક સદવ્યવહાર પણ કરે છે. કેવી રીતે? દાન પુણ્ય કરે છે, પણ એ દાન પુણ્યના બદલામાં એ ભલે બાકી કાંઈ નથી લેતા, મોજ મજામાં નથી વાપરતા, પણ એને કીર્તિ તો જોઈએ છે. પણ શ્રી રામકૃષ્ણ કહે છે એનાથી શ્રેષ્ઠ એક ત્રીજા પ્રકારના ધનિકો છે કે જે લોકો મોજ મજામાં પણ નથી વાપરતા, સાથે સાથે કીર્તિની પણ આકાંક્ષા નથી રાખતા, પણ એ ગુપ્ત દાન કરે છે અને બીજા સારું જે ઉપયોગમાં આવે એવી રીતે પૈસાનો સદુપયોગ કરે છે, તો એ સાચો સદુપયોગ કહેવાય. 3 પ્રકારના ધનિક વ્યક્તિઓની વાત શ્રી રામકૃષ્ણ કહે છે. આ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ઓફ મની શ્રી રામકૃષ્ણ શીખવાડે છે કે પૈસાનો સદુપયોગ કેવી રીતે કરવો, પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું, કમાવું કેવી રીતે સદુપાય. લાંબે ગાળે એ જ પૈસો કામ આવશે. સુખ અને શાંતિ જોઈતી હોય તો, જો સુખ શાંતિ ન જોઈતી હોય તો અલગ વાત છે, પણ જો સાચી સુખ અને સાચી શાંતિ જોઈતી હોય તો શ્રી રામકૃષ્ણનું પ્રિસ્ક્રિપ્શન છે સદુપાયે પૈસા કમાઓ, ભલે ઓછા કમાઓ, અને
એનો સદુપયોગ કરો. કેવી રીતે? આ બધી આખી વાત કહી દીધી. જો આવી રીતે સદુપયોગ કરવામાં આવે પૈસાનો તો અવશ્ય મનની શાંતિ મળે. એટલું જ નહીં, ઈશ્વર તરફ મન આગળ વધે. એટલું જ નહીં, પરમાત્માના દર્શન થાય. એ ધનિક વ્યક્તિને પણ પોતાના પૈસાનો એ સરસમાં સરસ સદુપયોગ કરી અને છેવટે પરમાત્માને પામી શકે. એ જ સાચી બુદ્ધિ છે, એ જ સદબુદ્ધિ કહેવાય અને એનાથી જ એને ફાયદો થાય. તો એના પછીની જે વાત છે એ આપણે આવતા રવિવારે કરવાનો પ્રયત્ન કરશું. આજે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુ.